રાજ્યમાં વરસાદની વધુ એક સિસ્ટમ સક્રિય થઈ છે। હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આ અંગે કરી છે આગાહી। 27 થી 30 સપ્ટેમ્બર સુધી વરસાદની શક્યતા તેમણે વ્યક્ત કરી છે, જેમાં અમદાવાદ, ગાંધીનગરમાં છૂટોછવાયો વરસાદ પડી શકે છે। મધ્ય ગુજરાતના કેટલાક ભાગોમાં વરસાદી માહોલ રહેવાની સંભાવના છે, જ્યારે સૌરાષ્ટ્રમાં સામાન્ય અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ પડી શકે છે। વલસાડ, ડાંગ સહિતના વિસ્તારોમાં પૂરની સ્થિતિ પણ સર્જાઈ શકે છે। 3 ઓક્ટોબર સુધી અનેક જિલ્લાઓમાં વરસાદી માહોલ રહેશે તેવું અંબાલાલનું કહેવું છે। 29 અને 30માં ગુજરાતના ભાગોમાં આવવાની શક્યતા રહેશે। અમદાવાદ અને ગાંધીનગરના ભાગોમાં વરસાદ થવાની શક્યતા છે। મધ્ય ગુજરાતના ભાગોમાં વરસાદ થવાની શક્યતા છે। આમાં કેટલાક ભાગોમાં હળવા ભારે વરસાદ થવાની શક્યતા છે। કેટલાક ભાગમાં તેજ વરસાદ ઝાપટા પડવાની શક્યતા રહેશે। સૌરાષ્ટ્રના, દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગો અને લગભગ કોઈ પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગોમાં કંઈક ઓછો અને સૌરાષ્ટ્રના અન્ય ભાગોમાં પણ વરસાદી ઝાપટા પડવાની શક્યતા રહેશે। પરંતુ દક્ષિણ ગુજરાતમાં આહવા ડાંગ વલસાડમાં ભારે વરસાદની શક્યતા રહેશે। ચોમાસાની વિદાય સપ્ટેમ્બરના અંત ભાગમાં થવાની શક્યતા